કેશોદના ગોકુલનગરમાં નદીનો પુલ બન્યો, પણ હવે શું? કેશોદના ગોકુલનગર વિસ્તારમાં ઉતાવળિયા નદી ઉપર બાંધવામાં આવેલા પુલમાં કોઈ સમજી શકતા નથી કે આ શું બન્યું છે, કેમ કે અંદાજિત રોડથી પુલની હાઇટ એટલી મસ્ત અપાઈ છે અને વચ્ચે જે ગેપ મૂકવાના હોય એ ઓછા મૂકેલા છે. હાલ આ કામ અધૂરું રાખી કોન્ટ્રાક્ટર રફુ ચક્કર થઈ ગયા છે, કેમ કે કેશોદમાં પ્રથમ દ્રષ્ટિએ નજરાણું બન્યું હોય તેવું જણાઈ આવે છે. તેમના ડિઝાઇનર, એન્જિનિયર અને કોન્ટ્રાક્ટરને નજીકના રહેવાસીઓ ઢગલાબંધ શુભકામનાઓ આપી રહ્યા છે. ચોમાસું શરૂ થાય તે પહેલા કામ પૂર્ણ તો થવાનું જ નથી, પરંતુ વધુ વરસાદના સમયે પુલ પર બેસી પોતાના ઘરમાં ઘૂસી ગયેલું પાણી જોતા અને મોજ કરતા લોકો જોવા મળશે. સમગ્ર એરિયામાં ભલે પાણી ઘૂસી જાય, પરંતુ પુલ પરના પાણી આવવાની કોન્ટ્રાક્ટરની ગેરંટી સાથે પુલ નિર્માણ કરનારા કોન્ટ્રાક્ટર જે કોઈ મહાન માનવને પણ લોકો ખોબે ને ખોબે આશીષ આપી રહ્યા છે. ફક્ત વરસાદના પૂરના સમયે જ એરિયાના લોકો ત્યાં બેસી પાણી જોશે, બાકી આ પુલ અન્ય કામમાં નહીં આવે. સૌ કોઈ જાણી રહ્યા છે આ નજરાણું જૂનાગઢ જિલ્લામાં પ્રથમ દ્રષ્ટિએ ગોલ્ડ મેડલ મેળવે તો નવાઈ નહીં. મહેશભાઈ મકવાણા, ઉતાવળી નદી જ્યાંથી થઈને નીકળે છે એ અત્યારે 4 નંબરના વોર્ડ ઉપર ગોકુલનગર જે કહેવાય છે એની પાસે આ જે બ્રિજ બનાવવામાં આવ્યો છે, આ બ્રિજ એવી રીતે બનાવવામાં આવ્યો છે કે અત્યારે હું ઊભો છું ને તો આનો જો સીધો કદાચ ઢાળ આવે ને આ બાજુ, તો મારી હાઇટ પ્રમાણે 5.5-6 ફૂટ લગી આ જે જમીનનું લેવલ છે, જમીનનું લેવલથી લગભગ 6-7 ફૂટ ઊંચો બ્રિજ બનાવવામાં આવ્યો છે. હવે જો આ બ્રિજનું ઢાળ આ બાજુ દેવામાં આવે ને તો એક સાઈડનો વિસ્તાર સદંતર હલનચલન માટે બંધ થઈ જાય, એવી રીતે એન્જિનિયરે આ કારીગરી કરેલી છે. યાર, નગરપાલિકાની ચૂંટણી પહેલાં પણ જે ચૂંટાયેલા સભ્યો હતા એણે પણ આ વોર્ડ નંબર 4માં બ્રિજ બનતો હતો એ સમયમાં ધ્યાન નથી દીધું અને બ્રિજ અડધો પૂર્ણ થઈ ગયો છે, છતાં પણ ચૂંટાયેલા અહીંના સભ્યો કોઈ હાલમાં ધ્યાન દેતા નથી. આ વિસ્તારના રહીશો પૂરા આક્રોશમાં ને એકદમ ચિંતિત છે કે પૂર્વ સાઈડથી પાણી જે આવે છે એ બધું અમારા વિસ્તારમાં થઈને પછી આ બ્રિજમાં આ પુલ નીચેથી જાય છે. તો હવે પછી જે પાણી આવશે એ પાણી જાય ક્યાં? આ બ્રિજ ઊંચો બનાવવામાં આવ્યો છે અને બ્રિજનો જો ઢાળ આપશે એટલે એક સાઈડનો પુલ રસ્તો છે એ સદંતર બંધ થઈ જાય. નગરપાલિકા એન્જિનિયર કોઈ દિવસ આવા જે કામ થતા હોય એમાં ક્યાંય જઈને ધ્યાન દેતા નથી. આ એનું પરિણામ છે. જનતાના ટેક્સના રૂપિયા સદંતર આવી રીતે કેશોદમાં બેફામ રીતે બરબાદ કરવામાં આવે છે. હવે શું નગરપાલિકા આને તોડવાનો આદેશ આપશે? કઈ રીતે આદેશ આપશે? કારણ કે અત્યારે જે હાઇટ છે બ્રિજની, એ બ્રિજની હાઇટથી તમે વિચારો તો ક્યાંય ઢાળ આપે તો કોઈ જાતે બધી જગ્યાએ ઘર જે છે બાજુના ઘર, એ ઘરના દરવાજા બંધ થઈ જાય એવી મુશ્કેલી ઊભી થાય એવી પરિસ્થિતિ છે. તો મારી નમ્ર વિનંતી છે સ્થાનિક જે ચૂંટાયેલા સભ્યો છે આમાં ખાસ ધ્યાન આપે. આ બ્રિજને જે બનાવવામાં આવ્યો છે આને ધડ રીતે ઊંચો હાઇટ એને તોડીને પાછી 3 ફૂટ હાઇટ નીચી લેવામાં આવે એવી વિસ્તારના રહેવાસીઓની માંગણી છે. તમે જોઈ શકો છો વિસ્તારના રહેવાસીઓ અત્યારે ફૂલ આક્રોશમાં છે, તમે જોઈ શકો છો. આ વ્યાજબી નથી. ટેક્સના રૂપિયા કઈ રીતે કામગીરી કરવી એનું એન્જિનિયર પણ માથે ઊભીને ખાસ ધ્યાન દોરવું જોઈએ એવી નમ્ર વિનંતી છે. આને તોડીને પછી ફરી પાછો બનાવવામાં આવે એવી સ્થાનિક લોકોની માંગણી છે. ગોવિંદ દુકા, આ ડબલિયા વિસ્તારનો રહેવાસી. ભાઈ, અહીંયા અમારે કોરટનું ધારનું આખું પાણી કમરબૂટ પાણી ભરાય, પણ તે છતાં આ પુલનું કોઈ નિર્માણનું કોઈ નક્કી જ નથી. આખો પુલ આમ ત્રાહો વયો ગયો, 4 આની 6 આની ખીલાહારી વપરાની. અમે કહેતા જ્યારે ત્યારે કામ ચાલુ થતા કીધું કોન્ટ્રાક્ટરોને કે ભાઈ આ તમને 9 ફૂટનું તમારા નકશાની અંદરમાં પુલનું નિર્માણનું દેખાય, પણ 4-4.5 ફૂટ ઊંડું ખોદીને પછી 5 ફૂટ ઉપર કે 4-4.5 ફૂટ ઉપર રહેવું જોઈએ તો આ પુલનો પાણીનો નિકાસ થાય. પણ તે છતાંય અમારી કોઈ અરજી કે કોઈ અમારું સાંભળવટ નથી કરી, ધરારી પુલને ઊભો કરી રાખ્યો. આજે લતાની અંદરમાં આ ભૂંગળા નાખ્યા 12 mmના ચેમ્બર બનાવવાનું, આ કેર પાણી ભરાય, કોઈના ઉમરામાં કુંડા ચેમ્બર ના થતા નથી. અને તે છતાંય અમે એક જ વિરોધ કરીએ છીએ કે આ પુલને પાડીને, પુલને તોડી ફોડીને અને પાછો બેઠો પુલ અમારો જેમ હતો ને 12 mmના ભૂંગળા નાખીને અને અમને બેઠો પુલ પાછો બનાવી આલો. કહે છે કે ભાઈ બેઠો પુલ હતો
બેઠો પુલ હતો ત્યારે પણ ઘરમાં પાણી ગળી જતા, ઝૂંપડામાં પાણી ગળી જતા, કેરબૂટ પાણી થાય. અમારા ડબલિયા વિસ્તારમાં બધાને ઝૂંપડપટ્ટી છે, પાયા વિનાની છે. ખાલી લાકડા ખોડીને ઝૂંપડપટ્ટી 100 વાલનો પ્લોટ મળેલા ઇન્દિરા વખતનો, એમાં 4 દીકરા હોય, 5 દીકરા હોય, 6 દીકરા હોય, તો એમાં કરવાનું કઈ રીતનું? એમાં ભાગ કે વિભાગ ન થાય. એટલે અમે ભાઈ આ પુલનું જ કહીએ કે અમને પુલ તોડીને બેઠો પુલ કરી આપો, અને આમાં ખીલાહારી કે કઈ વપરાશ નથી થયો, આમાં ભ્રષ્ટાચારનું શંકા દેખાય અમને. પુલ જોતો નથી. રાવલિયા મુદ્દુનો રિપોર્ટ આજ9 ન્યૂઝ જૂનાગઢ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.